આ ભક્તોને ક્યાં ખબર હતી કે તેમના દર્શન તેમના અંતિમ દર્શન બની જશે. જી હા, મા વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની ગઈ, કારણ કે આ જ પવિત્ર માર્ગ પર કુદરતનું એવું કહેર વરસ્યું છે કે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવીના યાત્રા માર્ગ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના અધિકવારી પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક બની હતી, જ્યાં અચાનક ભૂસ્ખલન થતાં પહાડ ધસી પડ્યો અને કાટમાળ નીચે દટાઈ જવાથી અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા છે. 23થી વધુ લોકો ઘાયલ પણ છે. આ ઘટનાએ પવિત્ર યાત્રા પર ગયેલા પરિવારોમાં માતમ છવાઈ દીધો છે. આ દુઃખદ ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાતચીત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી છે અને ખાતરી આપી છે કે ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે અને રાહત બચાવ માટે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને સેના યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં લાગી ગયા છે અને યાત્રાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આશા છે કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય અને આવી દુર્ઘટના ફરી ન બને.